આજે કઈ જગ્યા છો અને શું બનાવ બન્યું? અમે કિરણ હોસ્પિટલમાં છીએ. આજે મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો, અમે લઈને તપાસ કરાવવા આવ્યા હતા. ડોક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ. અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકો ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એને કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એને 4:30 સુધી કોઈ પ્રોસેસ નથી કરી. 4:30 એને અમને પેશન્ટને કોઈ નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી 5:30 એ લોકો પાછા આવ્યા અને ધબકારા માપ્યા. ત્યારે બાળકના ધબકારા હતા નહીં, એટલે એને ઇમરજન્સીમાં સીઝર કરવાનું હતું. અમે લોકો હા પાડી દીધું કે વાંધો નહીં, સીઝર કરી નાખો. તોય તે સીઝર કરવાનું હતું ત્યારે એને કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે. મેં સીઝરમાં લઈ ગયા અને 10 જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટને બરોબર છે અને બાળકના ડોક્ટર તમને કહે છે એમ. 10 મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા. એને કીધું કે બાળક નથી રહ્યું તમારું એમ. એટલે આ ડોક્ટરની જે મેઇન ડોક્ટર છે ને ઋતુ શાહ જે છે ને એની જ ભૂલ છે. એને અમારા પેશન્ટ ઉપર સહેજે ધ્યાન નથી દીધી. આ બધી ભૂલ અમારા બાળકને એને મારી નાખ્યું છે. એટલે અમારે ન્યાય જોવે છે. ડોક્ટરનું લાયસન્સ રદ કરો અને ડોક્ટરને અમારી સામે લાવો. આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું. ડોક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી કોઈ લેતું જ નથી. એ લોકો નાસ્તા કરે, અહીંયા પેશન્ટ ધક્કી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે. અમારી સામે બધા પેશન્ટ સામું રાયડું નાખતા હતા, અમે બધું જોયું છે.